નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। મિત્રો, હું તમને આજે શનિવારે શું ન કરવું તે વિશે થોડું જણાવીશ। તો વિડીયો આગળ વધારું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે શનિવારે તેલની ખરીદી નહીં કરવી। તે ઉપરાંત પણ શનિવારે ઘણા કામોને કરવા અશુભ માનવામાં આવે છે અને તેનાથી શનિદેવ ગુસ્સે થાય છે। શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે, માટે આ દિવસે શનિદેવને ક્રોધિત કરવાની ભૂલ કદી ન કરશો। આજે હું તમને કેટલીક એવી માન્યતા વિશે જણાવીશ કે જેનું ધ્યાન રાખશો તો શનિદેવ તમારાથી ક્યારેય નહીં નારાજ થાય। મિત્રો, શનિદેવ વિશે મેં આગમસ પણ એક વિડીયો બનાવેલો છે, જો તમે તે નથી જોયું તો તે તમે ઉપર આઈ બટનમાં ક્લિક કરી જોઈ શકો છો। પહેલું, સરસિયાનું તેલ। શનિવારે સરસિયાનું તેલ ના ખરીદો। આ દિવસે તેલનું દાન કરવું જોઈએ, ના કે ખરીદવું જોઈએ। બીજું, લોખંડનો સામાન। શનિવારે લોખંડથી બનેલી સામાન ક્યારેય ન ખરીદવો। એવું માનવામાં આવે છે કે શનિવારે લોખંડનો સામાન ખરીદવાથી શનિદેવ નારાજ થઈ જાય છે। લોખંડનો સામાન ખરીદવાની જગ્યાએ લોખંડથી બનેલી વસ્તુઓ દાન કરવી જોઈએ, જેનાથી શનિદેવની કૃપા બની રહે છે। ત્રીજું છે મીઠું। જો મીઠાની ખરીદી કરવી જોઈએ તો પણ શનિવારના દિવસે ના કરો। માનવામાં આવે છે કે શનિવારે મીઠાની ખરીદી કરવાથી ઘરમાં અશાંતિ ફેલાઈ જાય છે। ચોથું, નોનવેજ અને દારૂ। શનિવારના દિવસે નોનવેજ અને દારૂનું સેવન કરવું નહીં। ભૂલીને પણ આ વસ્તુનો ઉપયોગ કરવો નહીં। જો આ વસ્તુઓનો ઉપયોગ શનિવારે કર્યો તો શનિદેવ તમારા પર ગુસ્સે થશે। મિત્રો, અંતે 5મા નંબર ઉપર આવે છે મસૂરની દાળ। શનિવારના દિવસે મસૂરની દાળ ખાશો નહીં, કારણ કે મસૂર સૂર્ય અને મંગળથી સંબંધિત છે તથા શનિનો તેની સાથે શત્રુવત સંબંધ છે। શનિવારે મસૂરની દાળ ખાવાથી શનિ ખૂબ જ ક્રોધિત થાય છે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને હા, સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું આવા જ્ઞાનથી ભરપૂર રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।